સયાજીગંજ વિસ્તારમાં ખાનગી એક ટ્યુશન ક્લાસીસમાં પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવતો એક ખાનગી ટ્યુશન ક્લાસીસ કે જ્યાં યુવતી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. એલકે એકેડમિક સયાજીગંજ વિસ્તારમાં આવેલા એલકે એકેડમિકમાં યુવતીએ ફી ભર્યા બાદ 2 દિવસ પછી પોતાનો પર્સનલ કોઈ પ્રોબ્લેમ હોય અને ફી પરતની માંગણી કરી. તેને હા પણ પાડવામાં આવી કે 2 દિવસ પછી તમને તમારી ફી રિટર્ન કરવામાં આવશે. પરંતુ જ્યારે યુવતી આ ટ્યુશન ક્લાસીસ પર ગઈ, એકેડમી પર ગઈ, ત્યાં ટેલિફોનિક વાતચીત કરી અને તેને ફી પરત આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. એટલે કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. એલકે એકેડમી કે જ્યાં પોલીસ કોન્સ્ટેબલની તૈયારીઓ કરવામાં આવે છે, પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવે છે, ત્યાં એક યુવતીને કડવો અનુભવ થયો છે. પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ પણ નોંધાવી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે અહીંયા મારી સાથે છેતરપિંડી થઈ છે. પહેલાં ફી મેં ભરી 10,000થી પણ વધારે ફી ભર્યા બાદ પોતાનો કોઈ પર્સનલ પ્રોબ્લેમ જેના લીધે તેણે એડમિશન કેન્સલ કરાવવું પડ્યું કે ક્લાસમાં જવાની ના પાડી. એટલે ફી પરતની માંગણી કરી તો તેને પરત આપવાની હા પણ પાડી. પરંતુ જ્યારે યુવતી એ ક્લાસીસ પર જાય છે, એટલે કે એલકે એકેડમી પાસે જાય છે, ત્યારે તેને ફી પરત કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. વધુ જે અપડેટ છે, સયાજીગંજ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોનાલી રાઠવા દ્વારા એલકે એકેડમીમાં અભ્યાસ માટે કુલ 10,500ની ફી ભરવામાં આવી. જો કે એડમિશન લીધા બાદ થોડાક જ કલાકોમાં અંગત કારણોસર એડમિશન રદ કરવાની ઈચ્છા પણ તે વ્યક્ત કરી. ફી પરતની માંગણી કરી. ક્લાસીસના સંચાલકો દ્વારા 2 દિવસમાં ફી પરત આપવાની ખાતરી પણ કરવામાં આવી. યુવતીને પાછી 2 દિવસ બાદ બોલાવવામાં આવી. પરંતુ જ્યારે યુવતી ફી લેવા ગઈ ત્યારે એકેડમીના ઓફિસ પર પહોંચી ત્યારે ક્લાસીસના સંચાલકો દ્વારા ફી પરત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ક્લાસીસ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સોનાલી રાઠવા છે. મારી સાથે બનાવ બન્યો છે કે હું એક જ કલાક લેક્ચર લીધો અને મારું રિફંડ મેં કીધું કે મારું એડમિશન કેન્સલ કરાવી દો. મેં 10,500 ભર્યા હતા ફી અને એ લોકો મારું એડમિશન કેન્સલ નથી કરતા. મને 2 દિવસનો ટાઈમ આપો એવું કરીને કીધું. મેં આજે 3જા દિવસે આવી પણ મારું એડમિશન એ લોકોએ નહીં કર્યું અને મને આમ તેમ ફરાવે છે અને મારા 10,500 ફી મને પાછા નહીં આપતા. આ સોમવારે લીધું હતું. હા, સોમવારે તરત જ 1 કલાકમાં જ મેં કીધું કે મારું એડમિશન કેન્સલ કરાવી દો. હા, પણ મારું રિફંડ નથી આપતા. કમ્પ્લેન કરી છે. 2 દિવસ એમને કીધું કે 2 દિવસ રાહ જુઓ, પણ 2 દિવસમાં એ લોકો ફોન આમથી તેમ ફોન ફોરવર્ડ કરે છે પણ આપતા નથી કંઈ જવાબ. હા, જાણ કરી છે. બસ મારું રિફંડ મને મળી જાય. એલકે એકેડમી. હા, અહીંયા જીપીએસસીના ક્લાસીસ ચાલે છે.